કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ। જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને ASI વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી, શક્તિસિંહ ગઢવી, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા નાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા શક્તિસિંહ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રવિરાજસિંહ ઉર્ફે રવિ કલુભા સોઢા તથા કાનુભા સતીદાનસિંહ સોઢા રહે બંને સોઢા કેમ્પ ખાનાએ તાલુકો અબડાસા વાળાઓએ સાથે મળી રવિરાજસિંહ ઉર્ફે રવિ કલુભા સોઢાના રહેણાંક મકાનના આંગણામાં તેઓના કબજાની કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી જે વેચાણ અર્થે રાખેલ છે। જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી નલિયા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ નલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ। કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 564 કિંમત ₹2,08,800 તેમજ બિયરના ટીન નંગ 312 કિંમત ₹56,160 તેમજ સ્કોર્પિયો ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ12 DS 5959 કિંમત ₹10 લાખ એમ કુલ 12,64,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। હાજર નહીં મળી આવેલ આરોપીઓ રવિરાજસિંહ ઉર્ફે રવિ કલુભા સોઢા રહે સોઢા કેમ્પ ખાનાએ તાલુકો અબડાસા, કાનુભા સતીદાનસિંહ સોઢા રહે સોઢા કેમ્પ ખાનાએ તાલુકો અબડાસા।